બુલેટિનમાં આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં દ્વારકા જિલ્લામાં ધોરણ 10માં 9,000થી વધુ અને ધોરણ 12માં કુલ 4,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। દ્વારકા જિલ્લામાં કુલ પરીક્ષા કેન્દ્રમાં ખંભાળિયા, મીઠાપુર સહિત કુલ 8 કેન્દ્રો ફાળવવામાં આવ્યા। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તમામ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા અને લાઈવ રેકોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી। અવિરત વીજ પુરવઠો, પોલીસ બંદોબસ્ત અને કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વિદ્યાર્થીઓના માનસિક તણાવને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી। આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે। આપણા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની અંદર ધોરણ 10 માટેના 8 સેન્ટરો અને ધોરણ 12 માટેના 8 સેન્ટરો મળી કુલ 16 સેન્ટરો આવેલા છે। ટોટલ 13,317 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં બેસશે અને પરીક્ષા આપનાર છે। દરેક કેન્દ્રો સીસીટીવી થી સજ્જ છે। તમામ કેન્દ્રો પર વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। આજથી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ